ચલો નમસ્કાર મિત્રો. 5 મિનિટમાં પાયો પાકો સિરીઝમાં આપણે સાહિત્ય એક અભ્યાસ એટલે ગુજરાતી સાહિત્ય એક અભ્યાસ વિશે આગળ વધીશું. આપણે એમાં ભાષાશૈલીની વાત કરી રહ્યા છીએ. અગાઉ ભાષાશૈલીના મુદ્દાઓ વિશે આપણે ટૂંકમાં પરિચય મેળવ્યો હતો. અને મિત્રો, આવનાર પરીક્ષામાં તમારે આ ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે. કહેવાય છે કે ભાષાશૈલીને લગતા મુદ્દાઓ પૂછાય. આપણા વિશેષ ડીપમાં નથી જવું એમાં, કારણ કે અમને એટલો ખ્યાલ છે કે વર્ગ તરની જે પરીક્ષા છે એ પરીક્ષામાં કેવા પ્રકારના પ્રશ્નો પૂછાતા હોય છે. ઇવન જીપીએસસી પ્રિલિમ્સ સુધી તમે તૈયારી કરો છો તો આ મુદ્દા જે છે ભાષાશૈલીને લગતા એ આપને ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે. તો ભાષાશૈલીમાં આપણે આગળ વધીએ મિત્રો. ગુજરાતી સાહિત્ય એક ભાષાશૈલી. ચલો ભવાઈ. આપ સૌને ખ્યાલ હશે ભવાઈ વિશે તો ઘણી બધી વાર ઘણું બધું પૂછાઈ ગયું છે. ભવાઈના પિતા એટલે કોણ? તો અસાઈ ઠાકર. આપ સૌને ખ્યાલ હશે 360 જેટલા વેશ આપણને ભવાઈ વિશે આપ્યા છે. કોણે? અસાઈ ઠાકરે. ક્યાંના વતની છે મિત્રો? સિદ્ધપુર કે ઊંઝા? એ પણ ઘણાને કન્ફ્યુઝન છે. સિદ્ધપુરના વતની અને કર્મભૂમિ ઊંઝા. કહેવાય છે કે પાટીદાર સમાજની દીકરીને અપહરણમાંથી બચાવી હતી. એનું નામ છે ગંગા. અને મુસ્લિમ બિરાદરો સાથે જ્યારે જમવા બેઠા ત્યારે અસાઈ ઠાકરના જે વંશજો જે બ્રાહ્મણો હતા એમણે એનો વિરોધ કર્યો અને નાત બહાર મૂકી દીધા. કહેવાય છે કે હેમાળા પટેલ એમણે સાહિત્ય લખવાની પ્રેરણા આપી હતી. અને ભવાઈ એ વખતનું જે વર્ષ છે એ 360 દિવસનું વર્ષ હોવાથી રોજના એક વેશ લખતા હતા. એમાં એમનો જાણીતો વેશ, પ્રથમ વેશ અને જૂનામાં જૂનો વેશ આ બંને અલગ છે એટલે સમજવાનું. પ્રથમ વેશ એટલે ગણેશનો લખવાનો છે અને જૂનામાં જૂનો વેશ એટલે કયો આવે મિત્રો? તો રામદેવ પીરનો વેશ. કજોડાનો વેશ, મેના ગુર્જરીનો વેશ, મિયા બીબીનો વેશ. મેના ગુર્જરીનો વેશ પણ એમનો ખૂબ જાણીતો છે. આવા અલગ અલગ 360 વેશ એમણે આપેલા છે. એટલે યાદ રાખો, ભવાઈના પિતા કોણ આવે? અસાઈ ઠાકર. ભવાઈ એ પાત્રને જીવંત રજૂ કરવામાં આવતો સાહિત્ય પ્રકાર છે. ભવાઈમાં મુખ્ય પાત્ર ભજવનાર પુરુષ હોય તો નાયક કહેવાય છે, સ્ત્રી હોય તો નાયિકા કહેવામાં આવે છે. રમૂજી પાત્ર ભજવતા વ્યક્તિને શું કહેવાય છે? રંગલો. આપ સૌને ખ્યાલ હશે. બીજા અર્થમાં એને મશ્કરો તરીકે પણ ઓળખવામાં આવે છે. ભવાઈમાં સ્ત્રીઓના પાત્રો પુરુષ દ્વારા જો રજૂ કરવામાં આવે ને મિત્રો, તો એને કાછડિયા કહેવામાં આવે છે અથવા કાચડિયા તરીકે પણ ઓળખવામાં આવે છે. અસાઈ ઠાકરનો જન્મ પૂછાય તો સિદ્ધપુરમાં છે, પરંતુ તેમની કર્મભૂમિ ઊંઝા લખવાની છે. ક્યાં આવે? ઊંઝા. આ આઈએમપી પ્રશ્ન છે મિત્રો, પૂછાઈ ગયો છે. જીવન નિર્વાહ માટે 360 વેશ લખ્યા, જેમાં સૌથી પ્રથમ વેશ આવે તો શ્રી ગણેશ. શ્રી ગણેશનો વેશ. શા માટે શ્રી ગણેશનો વેશ? જ્યારે મિત્રો ભવાઈમાં એટલે ભવાઈની શરૂઆત થાય છે ત્યારે સૌ પ્રથમ ગણેશની સ્તુતિ કરવામાં આવે છે. એટલે પ્રથમ વેશ તરીકે તમારે શ્રી ગણેશને યાદ રાખવાનો. સૌથી પ્રાચીન કે જૂનો વેશ પૂછાય એટલે રામદેવ પીરનો. અસાઈ ઠાકરની જાણીતી રચના કઈ છે? હંસાવલી. એ પણ તમારે યાદ રાખવાની છે. ભવાઈ સાહિત્ય લખવાની પ્રેરણા, ભવાઈ સાહિત્ય લખવાની પ્રેરણા કોણે આપી? તો તમારે યાદ રાખવાનું છે હેમાળા પટેલ. હેમાળાબેન પટેલે આપેલી છે. અપહરણમાંથી જે બચાવેલ દીકરી છે, દીકરીનું નામ ગંગા. એ પણ તમારે યાદ રાખવાનું છે. બીજું કે ભવાઈ પરથી બનેલ ફિલ્મ, ભવાઈ પરથી બનેલ ફિલ્મ, એ ફિલ્મનું શું નામ, ટાઇટલ હતું? તો બહુરૂપી. કારણ કે જ્યારે આ પ્રશ્ન પૂછાયો ત્યારે ઓપ્શનમાં માનવીની ભવાઈ, ભવની ભવાઈ આવા ઓપ્શન પૂછાતા હોય છે. બરાબર છે, પણ રાઈટ આન્સર શું આવે? બહુરૂપી. એટલે ભવાઈના પિતા તરીકે કોને ઓળખવામાં આવે? તો અસાઈ ઠાકર. ક્યાંના વતની? તો સિદ્ધપુર. કર્મભૂમિ પૂછાય તો ઊંઝા. પ્રથમ વેશ કયો હતો? શ્રી ગણેશનો. જૂનામાં જૂનો વેશ રામદેવ પીરનો. કુલ કેટલા વેશ લખ્યા? તો 360 વેશ.
ભવાઈ સાહિત્ય લખવાની પ્રેરણા કોણે આપી? હેમાળા પટેલ. ભવાઈ પરથી કઈ ફિલ્મ બની? તો બહુરૂપી. અપહરણમાંથી બચાવેલ દીકરીનું નામ શું હતું? તો ગંગા. અને કેવા બ્રાહ્મણ તરીકે ઓળખવામાં આવતા? તો તરગાળા બ્રાહ્મણ. જે નાત બાર મૂકી દીધા હતા માટે તરગાળા બ્રાહ્મણ તરીકે પણ એમને ઓળખવામાં આવે છે. એટલે અસાઈ ઠાકર મિત્રો ભવાઈ માટે ખૂબ જાણીતા. અને પ્રથમ વેશ આ ખાસ યાદ રાખજો, શ્રી ગણેશનો વેશ એમનો જાણીતો છે. ચલો, મહાનવલકથા મિત્રો વાત કરીએ તો ગુજરાતી સાહિત્યમાં આપણને 1887માં એક સરસ શ્રેષ્ઠ રચના જેને લગતા 19 વર્ષ થયા અને 1800 પેજમાં રચાયેલ આ શ્રેષ્ઠ રચના છે ગુજરાતી ભાષાની પ્રથમ મહાનવલકથા સરસ્વતી ચંદ્ર. તો મિત્રો મહાનવલકથા અને નવલકથાનો એક ભાગ જેમાં કોઈક એક ઘટના કે પ્રસંગને વિગતવાર આલેખન કરવામાં આવે છે. 1887માં ગોવર્ધનરામ ત્રિપાઠીએ સરસ્વતી ચંદ્ર કુલ 4 ભાગમાં રચના આપી છે. ગુજરાતી ભાષાની પ્રથમ મહાનવલકથા તો તમારે યાદ રાખવાની છે સરસ્વતી ચંદ્ર, 4 ખંડમાં વિભાજિત, 19 વર્ષ અને 1800 પેજમાં રચાયેલ આ રચના છે. પ્રશ્ન પૂછાય કે ગુજરાતી ભાષાની પ્રથમ મહાનવલકથા તો સરસ્વતી ચંદ્ર. આવા પ્રશ્નો પણ મિત્રો પરીક્ષામાં પૂછાતા હોય છે. હમણાં જ બિન સચિવાલયની એક્ઝામ ગઈ, એમાં સાહિત્યને લગતો એક પ્રશ્ન પૂછાયો. કરણ ગેલો પ્રથમ નવલકથા કઈ છે? કરણ ગેલો. અને કરણ ગેલોના લેખક પૂછાય તો નંદશંકર મહેતા. આપ સૌને ખ્યાલ હશે આ પ્રશ્ન પૂછાઈ ગયો. આ નવલકથા અને મહાનવલકથા જે છે મિત્રો, તો એનો ઉદ્ભવ ક્યાંથી થયો? તો યુરોપ ખંડમાંથી. એ પણ તમારે યાદ રાખવાનું છે. ક્યાંથી થયો? યુરોપ ખંડમાંથી. અંગ્રેજી ભાષાના નોવેલ શબ્દ પરથી આ ઉતરી આવેલો છે. નોવેલ એટલે નવલકથા. એટલે ગુજરાતી ભાષાની પ્રથમ નવલકથા પૂછાય તો કરણ ગેલો, બરાબર છે, નંદશંકર મહેતાની કહેવાય છે. મહાનવલકથા તો સરસ્વતી ચંદ્ર. કેટલા ભાગ? તો 4 ભાગ. 4 ભાગ પણ પરીક્ષામાં પૂછાય કે પ્રથમ ભાગ કયો? તો તમને ખ્યાલ હોવો જોઈએ. બીજો ભાગ કયો? ત્રીજો ભાગ કયો? અને ચોથો ભાગ કયો? અલગ અલગ 4 ભાગમાં વિભાજિત છે. બુદ્ધિધનનો કારભાર છે, ગુણસુંદરીનું કુટુંબજાળ છે, રત્નનગરીનું રાજ્યતંત્ર અને સરસ્વતીનું મનોરાજ્ય. એટલે 4 ભાગ આ તમારે યાદ રાખવાના છે. પ્રથમ બુદ્ધિધનનો કારભાર, બીજું છે ગુણસુંદરીનું કુટુંબજાળ, રત્નનગરીનું રાજ્યતંત્ર અને ચોથો છે સરસ્વતીનું મનોરાજ્ય. એનું જાણીતું સૌથી પાત્ર પૂછાય છે તો ગુમાન. આ પણ યાદ રાખવાનું છે. ગુમાન પાત્ર કઈ નવલકથાનું છે? તો સરસ્વતી ચંદ્ર. કઈ સાલમાં લખાઈ? તો 1887માં. બરાબર છે. 1887નું જે વર્ષ છે ને એ ગુજરાતી સાહિત્યનું સુવર્ણ વર્ષ ગણવામાં આવે છે. શા માટે? તો એ વખતે મિત્રો આપણને આ ઉર્મી કાવ્ય પણ મળ્યું, સોનેટ મળ્યું અને મહાનવલકથા પણ આપણને જોવા મળી હતી. ચલો, ઉર્મી કાવ્ય. ઉર્મી કાવ્યની વાત કરીએ તો ઉર્મી કાવ્ય એટલે કેવા પ્રકારનું કાવ્ય? તો ટૂંકમાં યાદ રાખવાનું છે લાગણી સભર કાવ્ય. આ થોડુંક વધારે ડિટેલમાં છે જીપીએસસી અનુસંધાને, પણ ઉર્મી કાવ્ય એટલે લાગણી સભર કાવ્ય. અંગ્રેજી ભાષાના લેટિન શબ્દ લિરિક પરથી ઉતરી આવેલું છે. વાત કરીએ આપણે તો લિરિક શબ્દ એટલે લાયર, વીણા જેવું વાદ્ય પરથી આવેલો છે. લાયરની સાથે ગવાતું ગીત એટલે લિરિક. એટલે કે સંગીત પ્રધાન ગેય રચના હતી. આ કારણે જ અર્વાચીન સમયના આરંભકારે નર્મદે એને ગીત કવિતા, નવલરામે સંગીત કવિતા, નરસિંહ રાવે સંગીત કાવ્ય, આનંદ શંકરે સંગીત કલ્પ કાવ્ય અને રમણભાઈ રાગ ધ્વનિ કાવ્ય જેવા અલગ અલગ પર્યાય શબ્દ આપેલા છે. પરંતુ ઉર્મી કાવ્યના પિતા તરીકે નરસિંહરાવ દિવેટિયાને ઓળખવામાં આવે છે. આ યાદ રાખવાનું, નરસિંહરાવ દિવેટિયા. અને ગુજરાતી સાહિત્યનું પ્રથમ ઉર્મી કાવ્ય કયું આવશે મિત્રો? તો કુસુમમાળા. ગુજરાતી ભાષાનું પ્રથમ ઉર્મી કાવ્ય કુસુમમાળા. લેખક નરસિંહરાવ ભોળાનાથ દિવેટિયા. અને આ કાવ્યને બીજા અર્થમાં જોઈએ તો ખારા જળમાં મીઠી વીરડી તરીકે પણ ઓળખવામાં
આવે છે. એટલે ઉર્મી કાવ્ય એટલે કેવા પ્રકારનું કાવ્ય? તો લાગણીસભર કાવ્ય. અંગ્રેજી ભાષાના કયા શબ્દ? તો લિરિક પરથી ઉતરી આવેલું છે. ચલો ગઝલની વાત કરીએ તો ગઝલ એક છે ને ફારસી ભાષામાં રચાયેલ રચના છે. ગઝલનો સાહિત્ય પ્રકાર પૂછાય તો ફારસી ભાષા એક સાહિત્ય પ્રકાર છે. ગઝલ સૂફીઓનું ભક્તિ સંગીત ગણાય છે. ગઝલ એટલે પ્રેમની લાગણી દર્શાવતી પ્રેમિકા સાથેની વાર્તાલાપનું એક વિશેષ વર્ણન છે. મિત્રો ગઝલમાં બીજી વાત કરીએ તો ભારતમાં સૌપ્રથમ ગઝલનું ખેડાણ તો અમીર ખુસરોએ કર્યું. આ યાદ રાખજો, અમીર ખુસરો, જેમને તૂતીએ હિન્દ અથવા હિન્દના પોપટ તરીકે પણ ઓળખવામાં આવતો હતો. પરંતુ ગુજરાતી સાહિત્યમાં ગઝલના પિતા, આવો પ્રશ્ન પૂછાય, ગઝલના પિતા તો કોણ આવશે? બાલાશંકર ઉલ્લાસરાય કંથારિયા. આ યાદ રાખજો. શું નામ છે? બાલાશંકર ઉલ્લાસરાય કંથારિયા. ઓકે, ગુજરાતી સાહિત્યની પ્રથમ ગઝલ, આ પ્રશ્ન પણ ઘણીવાર પૂછાઈ ગયો, તો બોધ. કઈ આવે? બોધ. બીજો પ્રશ્ન એવો પૂછાય કે ગઝલમાં ઈશ્વર સાથેનું નિરૂપણ હોય, ઈશ્વર પ્રત્યેનું નિરૂપણ, ઈશ્વર પ્રત્યેનું નિરૂપણ હોય ને તો ઇશ્ક હકીક લખવાનું, ઇશ્ક હકીક. અને પ્રેમ સાથેનું નિરૂપણ હોય, પ્રેમ સાથેનું નિરૂપણ તો ઇશ્ક મિજાજ જેવા શબ્દો આવતા હોય છે. ક્લિયર? એ જ રીતે મિત્રો ગઝલમાં જે પ્રથમ પંક્તિ હોય એને મક્તા અને અંતિમ પંક્તિને મતલા તરીકે પણ ઓળખવામાં આવે છે. એટલે ગઝલ એ કેવી ભાષાનો શબ્દ છે? તો ફારસી ભાષાનો શબ્દ છે. ચલો સોનેટ આપ સૌને ખ્યાલ હશે. સોનેટ એ ઇટાલી ભાષાનો કાવ્ય પ્રકાર છે. કહેવાય છે કે પેટ્રોટિક સોનેટ, શેક્સપિયર સોનેટ અને મિલ્ટોનિક સોનેટ ખૂબ જાણીતા છે. પરંતુ સોનેટનું ખેડાણ ઇટાલીના કવિ દાંતે કર્યું હતું, માટે સોનેટ એ ઇટાલી ભાષાનો કાવ્ય પ્રકાર છે. 16મી સદીમાં જોવા જઈએ તો સોનેટનું ખેડાણ છે ને શરૂઆત થોમસ વેટે કરી. આ યાદ રાખવાનું. ઇટાલિયન કાવ્ય પ્રકાર છે. 13મી સદીના લેન્ટી નામના સિસલી ઇટાલીના વિદ્વાને તેને પહેલી વખત ફેડરિક બીજાના દરબારમાં રજૂ કર્યો. પણ સોનેટ લોકપ્રિય થયું હોય તો 14મી સદીના ફ્રાન્સેસો પેટ્રાકોની રચના છે. આ થોડુંક વધારે છે મિત્રો. અંગ્રેજી ભાષામાં સોનેટ શેક્સપિયરે પણ આપેલું છે. પરંતુ આપણે ગુજરાતીમાં સોનેટનો પ્રથમ પ્રયોગ કોણે કર્યો? તો બળવંતરાય કલ્યાણરાય ઠાકોર. અને પ્રથમ સોનેટ પૂછાય તો ભણકાર. કેટલા ભાગ છે? તો 1 થી 2 ભાગ, 2 ભાગમાં રચાયેલું. કયા છંદમાં? તો પૃથ્વી છંદમાં. બરાબર. એટલે ગુજરાતી ભાષાનું પ્રથમ સોનેટ ભણકાર. કેટલી પંક્તિઓ? તો 14 પંક્તિની રચના સોનેટમાં આપણને જોવા મળે છે. બીજું એવું પૂછાય કે આ મિલ્ટોનિક સોનેટ છે ને, મિલ્ટોનિક સોનેટનો પ્રયોગ કોણે કર્યો? તો બકર ઠાકોરે કર્યો હતો. એ પણ યાદ રાખવાનું છે તમારે. ઇટાલીના મહાકવિ દાંતે સોનેટનું સૌ પ્રથમ ખેડાણ કર્યું હતું. રાઈટ મિત્રો? આશા રાખું છે કે આજનો જે આ લેક્ચર છે ભાષાશૈલીને લગતા ટૂંકમાં આપણે જે ચર્ચાઓ કરી રહ્યા છીએ અને આવનારા સમયમાં તમને જે ખૂબ જ ઉપયોગી સાબિત થાય, તો મિત્રો બને ત્યાં સુધી 5 મિનિટમાં પાયો પાકો આ એક શ્રેણી સાહિત્યને લગતી જે શરૂ કરવામાં આવી છે, તો બને ત્યાં સુધી લાઈક કરવાનું ભૂલતા નહીં. કોમેન્ટ ખાસ કરજો મિત્રો, જેથી અમને ખ્યાલ આવે કે આ શ્રેણી તમારા માટે ખૂબ ઉપયોગી સાબિત થઈ છે કે નહીં. આપણે ઓવરઓલ આ પ્રકારે જે મહત્ત્વના જે મુદ્દાઓ છે એની આપણે ચર્ચા કરીશું અને ફરીથી આપણે આગળ વધીશું મિત્રો. થેન્ક યુ વેરી મચ.